તો રામ રામ અને સીતારામ બધા મિત્રોને. આપણે આ હરગભાઈની ખેતી કરી છે તો આ ફાલ આવ્યો તો અને આપણે સિંગુર નથી બંધાતી એનું કારણ હતું આ ઠંડા વાતાવરણના વરસાદના કારણે ફાલ ખરી જતો હતો. અને પહેલા પ્રથમ તો આપણે આમાં મધમાખીની જરૂર હતી બાબુભાઈ. આમાં મધમાખીની આપણે જરૂર હતી એટલે આપણે મધમાખી લાવવા હાટું આપણે ગોળ અને ગાયનું દૂધ આમાં નાખ્યા. પછી આપણે આ સિંગુનું બંધારણ ચાલુ થઈ ગયું છે. આ તમે જોઈ શકો છો મિત્રો. આ દર્શક મિત્રોને બતાવો આ સિંગુનું આપણે જર્મિનેશન આને ચાલુ થઈ ગયું છે. આ સિંગુ બંધાવવાનું આ છોડવાને આપણે ચાલુ થઈ ગયું છે. અને ફાલ પણ આવો ખર્ચો બંધ થઈ ગયો છે કારણ કે ગોળ અને આપણે ગાયનું દૂધ 250 ગ્રામ ગાયનું દૂધ અને 100 ગ્રામ 125 ગ્રામ ગોળ એ ગોળ વગાડ નાખવાનો ડોલમાં અને 250 ગ્રામ દૂધ એક પગનું માપ છે આવડવા. તો તમારે મધમાખી આવશે એટલે આ સિંગુનું બંધારણ ચાલુ થાય છે. પછી સિંગુ બનવાનું ટૂંકમાં ચાલુ થઈ જશે. તો અત્યારે આપણે આ સિંગુ બનવાનું ચાલુ થઈ ગયું છે. ફાલ ખરવાનો પણ ઓછો થઈ ગયો છે. અને હવે તો આપણે થોડાક સમયમાં આનો ઉતારો પણ આપણે ચાલુ થઈ જશે. બહુ જાય તો 20-25 દી કનેક્શન જાય. 20-25 દિવસમાં આપણે ઉતારો આનો ચાલુ થઈ જશે. અને બીજા નંબરમાં આપણે 3 મહિના અને 4 દિવસનો છોડવો થયો છે. આ બધું આપણો એમનો આપણા દર્શક મિત્રોને ફરતું બતાવે. બધા છોડવાને ભરપૂર માત્રામાં ફાલ આવ્યો છે. ફાલમાં કંઈ પણ ઘટે નહીં. અને છોડવા પણ તમે જોયો એટલો બધો ફાલ કમ્પ્લીટ. અને અહીંયા આપણે સિંગુ બંધાવવાનું આમાં ચાલુ થઈ ગયું છે. તો તમે સરગવાની ખેતી કરતા હોય તો ગોળ અને ગાયનું દૂધ બંનેનો છંટકાવ કરશો એટલે મધમાખી આવશે એટલે તમારે બીજા નંબરમાં ફાલમાંથી સિંગ બનવાનું ચાલુ થઈ જશે. તો આવા નવા વિડીયો અમારા જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને લાઈક તો એક કરી જ નાખજો. આવા નવી માહિતી તમને આગળ વિડીયોમાં અમે દેતા રહીશું. તો રામ રામ અને સીતારામ મિત્રો. આ ટૂંકો વિડીયો એટલા માટે બનાવ્યો છે કે આપણા દર્શક મિત્રો પૂરેપૂરો વિડીયો જોઈ શકે છે. અને આ સરગવા વિશેની એમને ફૂલ કરતા હોય અને મધમાખી ન આવતી હોય, સિંગનું બંધારણ ન થતું હોય, સિંગ ન બંધાતી હોય, ફાલમાંથી સિંગ ન બનતી હોય, તો એ માટે અમે આ વિડીયો ટૂંકો બનાવેલો છે. તો બને રહેજો વિડીયોમાં. આગળ તમને હજુ અમે આની માહિતી ફૂલ દેતા રહીશું. તો રામ રામ ને સીતારામ મિત્રો.